યાર રૂપાની એમ કે આપણે બકારું છે બકારું ખાઈ ખાઈને થાકી જાય એમ કે હા એવડે ગવાને રીંગણા સકડા કરે છે બટેટાના આવડે ને પાછી તમને એક દેખે ને બીવી હીકે હા આવડા બનાવતા હોય ને ઈ બનાવતા હોય ને હું આયા હીકી અહીંયા તો ફટાફટી બોલવા મળી છે દેખો પાળિયામાં હું હા એ વાત સાચી બહુ બધાયને હોય મેને તમારે એકલાને કરવું બાફાથી કુણી થઈ જાય દેખાય હા પછી એને કકડી ન કરવાનું હોય એ શું હે હા હું હા હંધિયા કરે હા અમે તો કૈલાસ બેન ને વિનતુ ને બાન હુકાલી ને હજી તો હુકવી ગોઠવી છે આમ હેઠી દી થાય તો અહીંયા હવે ગોદીબેન તારા હા મને એનો છે ને તમને બહુ ખારું ભાવે કે મને બહુ ખારું ભાવે હા શું મને બહુ ભાવે આવડાને ખારું ભાવે કા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાય સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ તો જો આજે સવારમાં વ્લોગ મેં ચાલુ કર્યો ને અત્યારમાં કેટલા વાગ્યા ખબર છે તમને 6 આવી ગયો કારખાની 9 વાગી જા ને હવે હું આવી અત્યારમાં થોડું ખાવાનું હોય સવાર ખાવાનું ન હોય કે નહીં તે અત્યારમાં ખાવાનું હોય ને આમ જાત વટાણાનું શાક છે રોટલી તો હવે આપણે ખાઈ લઈને રૂપાવી જાય ઠામડા ધોવે છે તારું પાવી હા બહુ ઈડા હે ને રેપલ ભાઈ જો દાદાને સાદીને વી આવ્યો હા ઠેસ હા પણ આ તો હમણાં ઉઠકેલા લાગે ઠેક ઠેક હા તો એવું છે તો આપણે હવે ખાઈ લઈએ તો બધાને જય માતાજી જય બાપા સીતારામ અને અત્યારમાં હે ને ભાઈ કેટલા વાગ્યા ખબર છે 9 વાગી જાય અને અમારા બેન તો અત્યારમાં ખાઈને વી ગયા છે અને બાની આવી જાય ખાવા આવે કાબા હા ભાઈ હા. ખાઈ લઈ હા આપણે કઈ નાસ્તાનું તો હોય નહીં હા ખાવાનું હોય કોઈ તો ખાવાનું હોય શાક ને રોટલો હોય બાજરાનો અમારે કઈ રોટલી ન હોય જોઈ ભાઈ હા રોટલી છે પણ ખાવાનું હોય રોટલી રોટલી અત્યારમાં કોઈ ખાય નહીં રોટલી અમારે ખાવાનું હોય રોટલી એક દિનેશભાઈ સિવાય કોઈ ખાય નહીં હા કોઈ ખાય નહીં આપણા ઘરમાં જો આપણે ભાઈ રોટલો ખાવાનો હોય બસ જો રોટલો ને ગવારનું શાક છે ગવાનું શાક છે બીજું વટાણાનું શાક છે હા યાર રૂપાની એમ કે આપણે બકારું છે બકારું ખાઈ ખાઈને થાકી જાય એમ કે હા એવડે ગવાને રીંગણા હા વખત થરા તે વટાણાનું શાક બનાવ્યું એના બટાણાનું બનાવ્યું હા જો ભાઈ એવું છે વટાણાનું શાક બનાવી નાખ્યું ને તો બાની ખાવા બેસી જાય આપણે અત્યારમાં ખાવાનું ન હોય હું કોઈ દિવસ છે ને સવારમાં ખાવ નહીં બસ આ તો બપોરે એક ખાવાનું હોય સવારમાં અત્યારે તો આગળ ઊભો થઈને થોડીક વાર લાગી આવ્યો અને હવે છે ને બપોરે ખાઈ લેવાનું બપોરે ને સાંજે હેરખું ખાવાનું હોય આપણે કાંઈ સવારમાં નાસ્તો ને એવું કાંઈ આપણે હોય નહીં તો ભાઈ અત્યારે આપણે આવી જશે છે ને ગોદી ભાભીના ને એના ઘેરે ગોદી ભાભીને ઘેરે છે ને આમ જો વેપાર પડવાનું શરૂ છે જોઈ લો નવા નવા ભાઈઓ આવે ને એટલે કાંઈક નું કાંઈક નવું લાવે જ તે હમણાં થોડાક દી પહેલા છે ને ભાઈ ઓલું ભરતા હા અને આજ છે ને વેફર પાડો મીઠા અહીંયા અમને ખોજે છે ને મનમાં કોઈને વિચાર નહોતો કે વેફર પાડાય એમ હતો ગોદી ભાભી બેન આવી કે નવી હા તે વેફર પાડીને તે આપણે પાડી હા શીખવાડે નવું નવું કોની અમે એને કરે ને કોઈ આમ અત્યાર સુધી મારે એક વિડીયોમાં તમે જોયું કે અમે વેફર પાડી એમ પણ નહીં આમ જો હવે નવા આવી જાય નવા આવે ને એટલે નવું નવું લાવતા રહે હા જો કૈલાસ ભાભી તો વેફર પાડે હા વાડીમાં રહેતા તોય જો ભાઈ નવું નવું વેફર ને એવું પાડવાનું સકડા કરે છે બટેટાના આવડે ને પાછી તમને ચાલ તો વાંધો નહીં હા તાણીને બોલો જરીક શરમ બહુ લાગે હો ભાઈ પાછા કેટલા શરમાય એમ તો ભાઈ વેફર પડવાનું શરૂ છે આગળ થોડીક વાર પછી છે ને ભાઈ અમારે ઘરે શરૂ થવાનું છે એટલે હું આમાં શું હોય ખબર એક જગ્યાએ થાય કે એટલે પછી બધી જગ્યાએ શરૂ થઈ જાય એમ કાકોજી ભાભી એક દેખે ને બીવી હીકે હા આવડા બનાવતા હોય ને ઈ બનાવતા હોય ને હું આયા હીકી હા હું આયા બનાવલો તમે હીકી જા હા એમ ના સર કરશે આગળ બધા ના આગળ શરૂ બધે શરૂ કોની એવું હે ભાઈ અને વન જે આપણે ઓલી હેવે પાડીને હેવ ને પાડવી વન એ ફાટવાનું થઈ ને જો પણ આવે તે થાય ને એવું હે તો ઠેક જો ભાઈ એવું હે છે પડે હા સાચી વાત છે મોટો હંસો તો કોની તો લાટ પડે હે તને દુખે તને દુખતું જ હોય ભાઈ પીડો તો ધ્યાન રાખીને લાય ને હા તું પી લે હો તું પી લે હો તું પી લે હા અમારે ઘેરે વેફર પાડવાનું છે હાલો ના જઈએ તો ભાઈ આપણે આવી જઈએ આપણા ઘેરે અને એ જો ભાઈ બટાટાનું સાયલું ઉછળવાનું શરૂ થઈ ગયું છે આપણે પાડી ભાઈ થોડું આપણે પાડવી ને તો હા. આવડે મને થોડું આવડે તો આ બાઈ પાડી તો સાયલું ઉછળવું એમ છે એવું એમ ને મેં તો આવું બનાવ્યું નહીં કરે
હા હા ભાઈ પહેલી વાર અમારે ઘરે છે ને ભાઈ વેફર છે ને પહેલી વાર બને છે હવે જોઈ તમને પણ બતાવો કેવી રીતે પાડે એમ અમારે ઘરે એમ તો બધાને ખબર જ હોય વેફર કેવી રીતે બનાવતા હોય એમ પણ અમારે ઘરે કેવી રીતે પાડે ને યાર હું તમને પહેલી વાર દેખાડી ભાઈ અમારે ઘરે પહેલી વાર વેફર પડે છે તો જો એટલા બટાટા લીધા આ તો હવે ઓછા છે કાબા હા આ તો કે પેલા થોડીક ટ્રાય કરી પછી લાટ બનાવશે એમ પૈસા પાડશું હા પેલા ભાઈ થોડુંક છે ને ટ્રાય કરી આવડે કે નહીં આવડતું એમ અને હારી બને કે નહીં બનતી એમ એનો હારી ખીર તો શું કરે કે થોડુંક બગડે યાર હા થોડુંક બગડે રાત નો બગાડે કાંઈ તો જો ભાઈ એટલા બટાટા લાવી નાખ્યા છે હવે આગળ છે ને સાલી બાલી ઉતરી નાખે ને પછી હવે પાડીએ બટાટાની વેફર તો ભાઈ અમારા જો અહીંયા છે ને ફૂલ તૈયારી હાલવા મળીએ બટાટા વેફરની અહીંયા તો ફટાફટી બોલવા મળીએ જોજો વેફર પાડવામાં હું હા વેફર પાડી એમાં હું આગળ પડી જાય હા અત્યાર સુધી ઘરે પાડી કેમ નહીં હે તારે પોતા પાડવાનું કે એમ કે પાડ નાખવાનું તમારે પાડવાનું કે અમારે તો ન હોય કે કબા જો ભાઈ જો ઓલા પણ જો પડવા મળી બટાટા ફોલાતા થાય છે અને હે ને કોઈ વેફર જ ન પાડે દીદી પાડે તો વેફર આમ અવિનાશભાઈ જો આમ જો જાય થોડો ધંધા કરે ભાઈ હા અરે દીદુ શું કરા હે હા જો ભાઈ જો વેફર પાડવાનું શરૂ છે મસ્ત અંદાજ જો મંડાઈ જાય છે ધબધબાટી કામ કરવા તો ભાઈ અમારે ઘરે તો બટાટાની વેફર પાડવાનું ધબધબાટી શરૂ છે અને આપણે હે ને ગોદી ભાભીને ઘરે જાય ના ત્યાં આગળ ઓલા નવા ભાભી છે ને એ ધબધબાટી બોલાવે છે એ વેફર પાડે છે તો મસ્ત મસ્ત વેફર પાડતી ગયો તમારે ફેર છોડું છે પડી જી પડી ગઈ હે તમે તો એમ હો ભાઈ એ ઘા ખાય ઘા લ્યો આ હું કહે પણ થાય કેટલી એ દી થાય લ્યો હા તે હોશિયાર હો ભાઈ એને એમ કે ને હારી બને કે તો પાછા પાડશું નકર હે કે હા જો હાટું પેલા ટ્રાય કરે હા હોશિયાર હે બધે હો ભાઈ હે મહેનત કોણ કરે છે બધી હા એ વાત સાચી બહુ બધાયને હોય મહેનત તમારે એકલાને કરવી હા હા કેવા હોશિયાર છે તો એવું હે ભાઈ તો અહીંયાથી છે ને વેફર પાડવાનું શરૂ થઈ ગયું છે પાડી નાખી છે અને અમારો ઓલે શરૂ તો ભાઈ એક તગારું થઈ ગયા છે બટેટા વેફર બટેટાની વેફર કાબા હા વેફર એટલી થઈ ગઈ એમ ને હા હા હવે કેટલી બાકી રહી થોડાક છે ભાઈ બટેટા એટલા હા એટલા બાકી રહે એટલે થોડીક પડી છે ભાઈ હવે આગળ છે ને મસ્ત મસ્ત વેફર પડી જાય પછી આને છે ને ભાઈ ગરમ પાણીમાં કાઢવાની હોય એટલે આમ બાફવાની હોય પછી હુકવવાની હોય પછી પ્રોસેસ આની બધી હોય પછી તળવાની હોય ને એવું બધું હોય કાબા હા ભાઈ મેં ગાવ કોઈ ભાઈ ભાઈ જી કરી હાસુ ભાઈ હા આ તો બાંગુ નાખે હે બાફવાનું હોય ને હા બાફાનો થાય ને છે એવું છે ભાઈ તો બાફવાનું છે ને પછી હજી પ્રોસેસ થઈ છે હું તમને દેખાડી તો ભાઈ જો એટલી વેફર પડી ગઈ છે એક તગારું ભરાણું છે ખાલી અને હજી અહીંયા અંદર થોડીક પાડે છે કાને નવી ડિઝાઇનની પાડે લાગાતું તો હે હા હા ભાઈ આ ઓલી કંઈક આવે ને બીજી ઈવડી છે અને અહીંયા છે ને જો હવે ધોવાનું કામ કરી શરૂ થઈ ગયું ધોવાઈ ગયું બધું ત્યાં જો ભાઈ હવે આ શાકું ને એવું બધું ધોવા મળ્યું છે હવે આ બધી છે ને વેફર ભાઈ જેટલી પાડી છે ને આપણે આ બધી એને હવે છે ને બાફવાની છે એટલે ગરમ પાણીમાં લે છે ને બાફીને કાઢી નાખવાની તો ભાઈ ચૂલો જગવવા મળ્યા છે હવે અને પાણી ભરાઈને આવી ગયું છે જે ફરી આવી ગઈ છે હંધુ એવું છે હવે હા બટેટા બાફવાના છે હા જેવા તેવા બાફી નાખી કે હા. ને ઉપાડી લ્યો બાફવાથી શું થાય હે બાફાથી કોણી થઈ જાય વેફર હા પછી એને કકડી ન કરવાનું હોય હે પછી એને હેકીએ હમ તારે હેક્યો તરીએ તારે કકડી થાય પેન હુકવાની હોય હા કેટલા દી હુકવવાની હે એક દી એક દી હુકવાનું હોય પગન સાય હુકવાની હોય તારે કે ન હુકવાની એવું એમ ને હા સાય હોય ને હુકા અંદર હુકી દેવા ઘરમાં ત્યાં તો ભાઈ એવું છે આ તો એટલી વેફર પાડી છે આવી કંઈક મસ્ત આ થોડીક અલગ પાડી છે એટલી મેં બીજી બધી તો આવી છે ભાઈ અને હંદે હે ને બાફી નાખવાની છે એ શું છે આ શું હવે લીંબુના ફૂલ કે લીંબુના ફૂલ એ નાખવાનું હોય નાખી જવા અંદર એ કે આ મોળી વસ્તુ પાડી કે નાખી દેવાની. હા આમાં હા આનંદ થાય તારે કે હમણાં હમણાં નાખી જાય ને તો આંધર નથી જાય જો આપણે તો છે ને આંધર મૂકી દીધું હોય ને તો કેટલા બના આવી જાય વેફર પાડવા ગોદી બેન ને કૈલાસ બેન હંધે હવે તમે ગોદી બેન તો બેસી જાય કઈ ગોદી બેન આનંદ થઈ જાય કે તો વર દેવી છે હા. એ મારે વર દેવી બધી. હા હંધિયા કરે હા અમે તો કૈલાસ બેન ને વિનતુ ને બાન આમ જોતો એટલી બધી વેફર છે તો અમે હંધે છે ને આવી જાય અમને કઈ છે ને એવું કઈ આવડે નહીં આપણે કોઈ જે પાડી નહીં ને એટલે આ પહેલી વખત છે તો આ કૈલાસ બેન ને આવડે તો અહીંયા કા કૈલાસ બેન એને શરમ લાગે દાંત કાઢે ખાલી બોલે નહીં તો આંધર થઈ ગયો હવે અમારે ગોદી બેન હંધે જોવે અહીંયા અમારે ગોદી બેન જોવે નાખી દીધી વેફર કા ગોદી બેન હવે હલ્લે નાખવાની કેટલી વાર રહેવા દેવાની થોડી વાર રહેવા દે ને 10-15 મિનિટ હા પછી કાઢી લેવાની.
જા બફાવા મળી વેફર આ સકન કી પડી છે એ અનિલે પાડી એવી સકરી તો આ હેંથી પાડી એ ઓલ પર બીજા નતા ખાના એમાં હા કે હારી દેખાય મસ્તી દેખે કા હા ડિઝાઇન વાળી આજ કરી આવી પાડવી હેંધી હા તો થાય હમ પણ હારી ન પડી એમ એ વાત હાસી સોલે જાય હજી તૂટી જાય ને હા આવી થઈ જાય એ પાસે બીજી ભાત ની પાડી ભાંગી જાય આય આ થોડી ભાંગે હંધી નોખી નોખી દીજાની પાડી જો પૂરતી આગળ 15 મિનિટ રહેવા દેવું પછી આને લઈ લેવું પછી ને આપણે મારી પાસે ખાટલો પાથરી દે ને તો આપણે અહીં હુકવાનું છે અહીં તો ખાટલો પાથરો તો આપણે અહીં હુકવી દેવાનું છે તો આખરે છે ને બફાઈ જાય એટલે અહીં હુકવી દઈએ તો ભાઈ અત્યારે હે ને હંધી તૈયારી હાલવા મળી છે વેફરની જે અહીંયા હુકાવા મીઠા હેરો હુકવી દીધી આમ જા હુકાઈ જી હા હુકાઈ લઈને હજી તો હુકવી ગોઠવી છે આમ હેઠી દિયા દી થાય તો એવું હોય આવશે મને એમ કે આજને આજ ખવાય રહે આજને આજ ખવાય એવી કરાય એ બાફી ને આ બાફેલી છે એમાં તળ નાખે તેલમાં એટલે ખવાય જાય બે ખવાય જાય હા તાત્કાલિક મોઢામાં હા મેં ભાઈ તો આ બધું તો ભાઈ બધા છે ને અહીંયા હુકવે છે અને અહીંયા હવે ગોદીબેન તારા હા મને કહેવાય છે ગોદીબેન મારા ભાભી થાય પહેલા પછી આ એમ અહીંયા તો ભાઈ આ હે ને આ એટલી અને આ એટલે હે ને એ મોળી વેફર કરી છે અને હવે આ હે ને આ ખારી મીઠું નાખી દીધું એ મીઠું નાખીને બનાવવાની છે એ ખારી હા આ ઉપવાસવાળા માટે છે અને ઓલી હે ને બધા માટે છે એમ એટલે બધાને દઈને એમ ભાઈ તો એટલે હંધી તૈયારી ફૂલ થઈ ગઈ હવે બની જાય પછી આજને આજ એવું લાગશે ને તો તળશું થોડીક ટ્રાય કરવા હાટુંથી જોવું આજ ના હુકાઈ ના આજ ના તરી નાખ્યું તોય તળી નાખાય આ જ્યાં ઉગાવા દે એ વાત ફૂકાવા જ નહીં દે એમનું ખાઈ નાખવી તો જો ભાઈ આવું સમજો હાલે આવડે આવે સમજો એનું કામ કર્યા કરે જો ફાઇનલ હવે છે ને આપણે હંધી મોડી વેફર પાડી નાખીએ તો આપણે હુકવી દીધું એક ખાટલો ભરાઈ ગયો ને હવે આ ગોદીબેન અમારે ખારી વેફર પાડે કઈ ગોદીબેન ખારી હતી તમને બહુ ખારું ભાવે કે મને બહુ ખારું ભાવે હા શું મને બહુ ભાવે આવડાને ખારું ભાવે કા બાઈ છે ને હા એને બધું ખારું ભાવે હા હા હું ને છોકરાને મને મોળું ભાવે હા એ વાત હાસી અમને હતા ને ખારું ભાવે ને અમારે બાને ને છે ને મોરું ભાવે તમારે બા છે ને તમારે ને મીઠું નાખો અમે મીઠું નાખીને વે જાય તે મીઠું નાખીને વે જાય અમારે ગોદીબેન બાફી હે હા તે ભાવે જ તે ને પણ તમે બા તમે સર ઓછું મીઠું નાખ્યું છે અમારે બા કે મીઠું બહુ નાખ્યું ને એટલે એવું કાંઈ નહીં અમુકને ખારું ભાવે અમુકને મોરું ભાવે એવું હોય આમાં ખારી વેફર બફાઈ છે તો હવે અહીંયા આ ખાટલે હૂકવી દેવું હવે પંખો તો મસ્ત મસ્ત શરૂ કરી નાખ્યો જો ફાઇનલ આપણે હંધી વેફર પરાઈને કપલેટ થઈ ગઈ ને અમારે તો ગોદીબેન તો તવું બહુ ઉતારી ને વીએ જાય ગોદીબેન અમારે ને એક ખાટલો મોરી વેફર પાડી આ એક ખાટલો ખારી વેફર પાડી તો આજને અમે આજની આવી કાંઈક વેફર પાડી ખાસ કરીને કોમેન્ટ કરીને કીધો તો કેમ વેફર પડાય એમ અમે તો આવી રીતે પાડી તમે કેવી રીતે પાડતા હોય ને કોમેન્ટ કરીને કીધે તો ને આજનો વિડીયો બસ આપણે અહીં પૂરો કરીએ આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય